આ લોકની ઈચ્છા છોડી દેવાની, એનો અર્થ સર્વ કર્મ ફળનો ત્યાગ. એનો અર્થ શું છે? પ્રાકૃત ઈચ્છાઓનો ત્યાગ કરવો. આ લોકની મને આમાંથી આમ મળે, મને માન મળે, મને હું આમ થાવ, હું આમ થાવ, હું આમ થાવ, એવા ગડબડ ગોટા મૂકી દે. એવા ગડબડ ગોટા મૂકી દે અને તું સીધું ને સટ કર અને મને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. આનાથી કર્મ દ્વારા આપણને આઉટ ટ્રેકમાં કોણ લઈ જાય છે? સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. પોતાના કર્મ છે એ ભગવાનની પૂજા થાય છે. પોતાની પ્રાઇવેટ ઈચ્છા એમાં ન રાખે તો. પણ પ્રાઇવેટ ઈચ્છા કોઈને મૂકી નથી શકતા. ભગવાનનું કામ કરે તો એ પ્રાઇવેટ ઈચ્છા જોઈ મારે આમ થવું જોઈએ, હું આમ કામ ક્રિયા કરું તો ભગવાન મને કમસે કમ સાંજે 2-3 પ્રદક્ષિણા તો કરી જવા જોઈએ. કાંઈ નહીં તો બીજું કંઈ. એટલે પોતાની પ્રાઇવેટ ઈચ્છા એમાંથી જાતી નથી. ભગવાને કીધું કે આ પ્રમાણે તું કર્મ કરીને ભગવાનની ઈચ્છા એમાં પ્રાધાન્ય થતી નથી અને પોતાની ઈચ્છાનું પ્રાધાન્ય થઈ જાય છે, પોતાના સ્વભાવનું પ્રાધાન્ય થઈ જાય છે, પોતાની રુચિનું પ્રાધાન્ય થઈ જાય છે અને ભગવાને કીધું એનું પ્રાધાન્ય નથી થતું. એટલે સર્વકર્મ ફળનો ત્યાગ ને એનો અર્થ એવો છે ભગવાનની ઈચ્છા પ્રમાણે કરતું. ઓલામાં આમાં ફેર એટલો છે કે ઓલામાં તો તું મારા સંબંધી જ કર્મ કર, આમાં તને છોટી છે કે મારા સંબંધિત કર્મ તું ન કરી એક ને તારા સંબંધી કરતો હોય તો એ કાંઈ વાંધો નહીં, પણ નિષ્કામ ભાવે કહે. કર્મફળનો ત્યાગનો અર્થ એવો છે કે મદાપ્તુમ ઈચ્છસી એમ એ હોવું જોઈએ ને. આમાં એને સીધું ખાલી કર્મફળ ત્યાગમાં ન કીધું કે ઓલા આ 2 શબ્દોને બધામાં લઈ લેવા, આગળથી અનુવૃત્તિ લઈ લેવાની. હું કે મને પ્રાપ્તિ કરવા માટે તું કરું તો કઈ વાંધો નહીં. તો જનક રાજા રાજ કરતા હતા તોય પણ મને પ્રાપ્તિ કરવા માટે તો એને મળે એમ. એટલે ગાંધીજીએ જો એવું જ કર્યું હોત કે રામને રાજી કરવા માટે કર્યું હોત અને મુસ્લિમોને રાજી કરવા માટે ન કર્યું હોત તો એને આ મળે. પણ એને એવું નહોતું રાખ્યું. એટલે એક કોક પરમાત્મા છે ને એને રાજી કરવા માટે હું કરું છું એને ત્યારે નિષ્કામ કર્મયોગ થાય ને. અમથું કરવું એ મહારાજ કીધું ત્યાં ઓલું કીધું. અને અમથું ન કરે પ્રાકૃત ભાવે કરે તો એમાં પ્રાકૃત ભાવ કહેવાય કે હાલો અંગ્રેજ સલ્તનતને ઉખેડી નાખવાની, મારે ભારતની પ્રજાને સુખી કરવી. તો એ ઈચ્છા છે એ ગાંધીજીની છે કે કૃષ્ણની છે? તો ગાંધીજીની. એટલે મૂકી દેવાની. કૃષ્ણની કોઈક ઈચ્છા હોય એવું કાઢ કરો. એમાં એને રાજી કરવા. નિષ્કામ ભાવે નિષ્કામ સેવા કોને કહેવાય? નિષ્કામ સેવાનો અર્થ હું એની ઈચ્છા પ્રમાણે તો કરવાનું, પોતાની ઈચ્છા નહીં કરવાની. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. તો એનો અર્થ હું ભગવાને કીધું તારી મનની ગોઠવેલી બધી મૂકી દે તું એમ. બધું મૂકી દે એમ ક્યાં કીધું છે? તું કરવાનું જ મૂકી દે એ તો અગાઉથી ના પાડી દે. માતે સંગોસ્તુ અકર્મણી. તો સર્વધર્માન પરિત્યજી પછી હું બાકી રહ્યું? એટલે તારી મનની ગોઠવણી જેટલી કરી રાખી હોય કે હું આમ કરું તો આમ થાય, 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 એ મૂકી દે અને ભગવાનની ઈચ્છા પ્રમાણે કર. પોતાની પ્રાઇવેટ ઈચ્છા એમાં કઈ ભળવા આવવા દે નહીં. પ્રાઇવેટ રુચિ ન કરે તો તને ઓલી પ્રાપ્તિ થાય છે. અત ચિત્તમ સમાધાતું ન શકનોસી. જો તું ચિત્ત સમાધાન કરવામાં તું અખંડ ભગવાનમાં વૃત્તિ રાખવી
એમ રાખવા માટે, પણ તને જે ફળ થાય એ તને આ ફળ થાય. ભગવાનની તો પારાકાષ્ઠા છે સીધાઈની, આની વાંકાઈની પારાકાષ્ઠા છે. આ સીધો થવા માગતો જ નથી, એટલે ભગવાન જ વાંકા છે એટલે હું વાંકો છું એમ એમ કહેવા માંગે. ભગવાને તે પારાકાષ્ઠા કહેવાય એનામાં જુઓ કે તું આમ ન કરીએ કે તો આમ કરીને આમ કે ન કરીએ કે કેટલા વિકલ્પ એને આપી દીધા. કઈ વાંધો નહીં, મત કર્મ જ એવું છે ને કે એમાં એક એક કીધા છે ને તમે આમ ગમે એમ કરીને ગોથા મારો તો એમાંથી બહાર ન જાઓ એવા છે. ભગવાન સંબંધી કર્મ હોય ને પછી ફળનો ત્યાગ ન કરે, હું બીજું ફળ ઈચ્છીએ એમાંથી. ભગવાને કીધું કે મારું કર્મ હું ભાગવત ધર્મનું સ્થાપન કરું, તો એ કરવા માટે મને કરવા તો કઈ વાંધો નહીં, તું તારે રાખજો ઈચ્છા. તો પછી તોય ભગવાન છે ને એને માન સન્માન આપીને હરખો કરે છે. ભગવાનના એરિયામાં આવી ગયો ને એટલે પછી એની જવાબદારી આવી ગઈ કે આને હરખો કેમ કરવો એ મારે કરવાનો. શાકભાજી માર્કેટમાં લેવા જાઓ તો ઓલાના કપડા ઉપર શાકભાજી પડ્યું હોય ત્યાં સુધી એની જવાબદારી, તમે ખરીદીને લઈ લો ને પછી એમાં બગડેલું આવ્યું તો એને કાપી કૂટીને હરખું કરવું એ ઓલો ન કરી દે શાકભાજી વેચવા વાળો. શું કરવા ને આની થેલામાં આવી ગયું. એટલે ભગવાનના એરિયામાં કોઈક વાત આવી જાય તો ભગવાન કરી દે હરખું, વાંધો નહીં. મત કર્મ પર પછી રાખો તમે તમારી કઈ ઈચ્છા. ભગવાનને માટે કર્મ કરવા માટે નીકળ્યા હોય તો એવું એ તો ઉપલો દેખાવ હોય નહીં તો પાર પડી જ જાય. ભગવાનની કંઈક જવાબદારી તો હોય છે ને, ભગવાનની કંઈક જવાબદારી હોય, આપણી હોય એમ આપણા કરતાં વધારે હોય છે એમ જવાબદારી. એટલે એ તો આમ કરતો હોય બીજું કાંઈ ન હોય એ કંઈ એને ભાગવત ધર્મ કહેવાય. હાલો એક માણસ 10 માણસની સેવા કરે છે, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે 10 માણસની સેવા કરે છે, તો એ ભાગવત ધર્મ કરે છે કે મત કર્મ પરમો ભાવ છે એવું છે કે સ્વભાવ પ્રમાણ કરે છે? મતકર્મ પરમો ભાવ હતો એ કઈ સ્વભાવ પ્રમાણે કરે એટલે મતકર્મ પરમો ભાવ થોડો થઈ ગયો. ભગવાનનું કર્મ હું એ પેલા વિચાર કરવો જોઈએ ને. અને છતાંય ભગવાન છે નિષ્કામ ભાવ છે એ છેલ્લો ઉપાય છે, એમાં બધું આવી જાય છે. બોલું હોતે એટલે એ વિચાર કરવાનો કે મત કર્મ કહેવાય કે અંતર ઈરાદો એનો મત કર્મ પરમાત્માનું કામ કરી દેવાનો નથી, પોતાનું કામ સાધવાનો છે. અંતરનો ઈરાદો શું છે? હાલો પાંદડે કરી દીધું તો પાંદડે સ્વામિનારાયણનું નામ તો ખાલી ઉપર છે. પાંદડે સ્વામિનારાયણનું નામ કરી દેવું એવો ઈરાદો નથી. પાંદડે પોતાનું નામ કરી દેવો એવો ઈરાદો છે. અને જો એનો ઈરાદો જ હોય પાંદડે સ્વામિનારાયણ કરી દેવાનો તો એને મહારાજ તેડવા આવે. એટલું તો કઈ એનો વિશ્વાસ રાખવો જોઈએ ભાઈ હું આવું છું એમ તેડવા. નો આવ્યા તો એનો અર્થ એવો છે કે કંઈક વાંધો છે. નો તેડવા આવે તો એને એમાં સમજવાનું કે ક્યાંક વાંધો છે, મત કર્મો પરમો નથી. આ કાંઈ ઉપરથી બનાવીને મનાવી દેવાની વાત તો નથી કાંઈ. તો ભગવાન છે એ તો સાચા સાધકને વિકલ્પો આપે છે, ખોટાને એકે લાગુ પડતા નથી. આ ખોટું હોય ને સાચામાં ગણાવી દેવું એમાં એકે લાગુ પડતા નથી. આ તો ભગવાન છે એમ કે
તને જો આમ તારી ઈચ્છા જ હોય, પહેલા તો વાત શું કરી કે તારી ઈચ્છા મને પ્રાપ્ત કરવાની હોય તો તને આ હળવા વિકલ્પ આપું છું. પણ તું ઈચ્છા જ તારી બોધી હોય તો હું કઈ એમાં ગમે એટલા હોનાના વિકલ્પ આપું તો કઈ થાય નહીં. ઈચ્છા જ એની બોધી હોય. માટે તારે નિષ્કામ કર્મયોગ, નિષ્કામ સેવાયોગનું આચરણ કરવું પડશે. તે પણ પર ભક્તિને. ભગવાને તો એવું કહેવા માગે છે કે સાધનો ગણાય છે, પણ એમાં હેલામ હેલું સાધન આ છે. સાધનો ગણાય, પણ હવે જેને જગત જ રીઝવવું છે એને માટે તો માર્ગ જ નથી. અને જગતમાંથી ને એને મકસદ મેળવવું છે, એને માટેની આ વાતો નથી કાંઈ. તમે બધા એ હોય એને અહીંયા ગીતાની આરે હરખાવે એટલે તો મગજમાં આવ્યું જ નથી કે ભગવાન શું કહેવા માગે છે. હવે જેના ઈરાદા ખોટા હોય એને તમે ભગવાનના વચનની આરે મેળવવાની એને કેમ પ્રાપ્ત ન થયું, એ તો કોઈ આપણે ભૂલીએ છીએ, એમાં એ નથી ભૂલતા. એ તો એનું કામ કરે છે, ભગવાન એનું કામ કરે છે. આપણને મેળવણી ન આવડે, આપણને મેળવણી ન આવડે. માટે તારે નિષ્કામ કર્મયોગ, નિષ્કામ સેવાયોગનું આચરણ કરવું પડશે. તે પણ પર ભક્તિને જન્માવનારો સ્વતંત્ર ઉપાય કે સ્વતંત્ર સાધન છે. નિષ્કામ સેવાયોગને મહારાજે કેટલો બધો મોટો કીધો છે. નિષ્કામ સેવાયોગને જો યથાર્થ થાય તો એને બીજું કંઈ કરવું ન પડે એવું કીધું મહારાજે. એમ કે નિષ્કામ ભાવે તો મહારાજે પોતાના દ્રષ્ટાંત દઈને કીધું ભાગવત ધર્મને કે અમને આમ ગરુડની અસવારી કરીને, ઓલી અસવારી કરીને એમાં અમને કંઈ ઠીક ન લાગ્યું. 70 રૂપિયા રહેવા માંડ્યા એમાં પણ અમને કંઈ ઠીક ન લાગ્યું. પછી અમને એમ થયું કે ભગવાનના ભગતના મધ્યમાં જન્મ ધરી અહીંયા બની આવે એવી સેવા કરી. ત્યાં બની આવે એને નિષ્કામ સેવા કહેવાય. સર્વકર્મ ફલ ત્યાગનો એનો અર્થ તાત્પર્ય એવું છે. ભાગવત ધર્મ કહો કે મહારાજ કહેતા હોય પોતાની વાત તો એ ભાગવત ધર્મ હોય. બીજા કરતા હોય એ ભાગવત ધર્મ એને આપણે ઠેરાવી દઈએ પછી એને ફળ કેમ ન આવ્યું એ આપણી ગોઠવણી કહેવાય. એની ભગવાન મહારાજની ગોઠવણી ન કહેવાય અને શ્રી કૃષ્ણની ગોઠવણી ન કહેવાય. મત પ્રિયત્વેન મદેક પ્રાપ્યતા બુદ્ધિ પ્રક્ષિણાશેષ. ગાંધીજીમાં સેલ્ફિશનેસ નો આમ કે અભાવ હતો. સેલ્ફિશ નહોતા ગાંધીજી, પણ એ સ્પિરિચ્યુઅલ નહોતા. એ મુક્તિ માટે નહોતા કરતા, એ ભારતની મુક્તિ માટે કરતા હતા, જીવની મુક્તિ માટે નહોતા કરતા. અને ગીતા છે એ ભારતની મુક્તિ માટે સર્જાયું નથી. ગીતા છે એ જીવની મુક્તિ માટે સર્જાયું છે. મત પ્રિયત્વેન એટલે માણસને ક્રિયા કરવા પાછળ જેવો ઇન્ટેન્શન હોય એવું ફળ થાય છે. ઇન્ટેન્શન એનો હોવો જોઈએ. એટલે સર્વકર્મ ફલ ત્યાગ કરીને પછી ઇન્ટેન્શન હું પાંદડે સ્વામિનારાયણ કરીને પછી ઇન્ટેન્શન હું, હિડન એજન્ડા હું, એનો કોઈ રીતે તમે તપાસ કર્યો? આપણે કામ કરીએ છીએ તેમાં ઇન્ટેન્શન શું છે આપણે પોતાનું વિચારવું જોઈએ કે ભાઈ મારું ઇન્ટેન્શન શું છે, તો કંઈક ચેન્જ થાય, નહીં તો ચેન્જ ન થાય. મત પ્રિયત્વેન મદેક પ્રાપ્યતા બુદ્ધિ પ્રક્ષિણાશેષ પાપસ્યેવ જાયતે. ફરીથી વાંચો તો હું. મત પ્રિયત્વેન મદેક પ્રાપ્યતા બુદ્ધિ પ્રક્ષિણાશેષ પાપસ્યેવ જાયતે. ખાલી આટલો નિર્ણય કરે તો એના બધા પાપ છે એ ઢીલા થઈ જાય. શું આટલો નિર્ણય કરે તા હજી હાલવાની વાત નથી.
એટલો નિર્ણય કરે તો એના બધા કર્મના અનંત જન્મના કર્મ છે એ બધા ઢીલા થઈને મૂકી દે કારણ કે હવે આને આપણા હાથનો નથી. હું મત કર્મ મત પ્રિયત્વેન મદેક પ્રાપ્યતા બુદ્ધિ પ્રક્ષિણા શેષ પાપસ્યેવ જાય. ભગવાનને હું ગમે છે એને રાજી કરવા માટે હું એવું કરું. આવું જો કોઈક મનમાં જીવમાં નક્કી કરે તો એના અનંત જન્મના પાપ છે એ બધા ઢીલા થઈને પાછા એક કોઈ ઊભા રહી જાય, એને નડે નહીં. આ સંકલ્પમાં એટલું બળ છે. એવું આપણે નથી કહેતા. કોણ કે છે? મોટા મોટા આચાર્યો કે છે. અને શ્રી કૃષ્ણ ભગવાન હોતે કે છે. શ્રી કૃષ્ણ ભગવાને તો બહુ સ્થૂળ ભાષામાં કીધું એમ કે સમાધો ન વિધીયતે ભોગેશ્વર્ય પ્રસક્તાનામ તયાપહરત ચેતસા વ્યવસાયાત્મિકા બુદ્ધિ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધો ન વિધીયતે. એ કરી જ નથી શકતો. અને જો કરીએ કે તો એટલે પાપ બધા કર્મ બધા થરથરી જાય. પાપ તો ઠીક છે પણ કર્મ બધા થરથરી જાય. પણ નથી થતું એવું. અને થતું હોય તો ભગવાને એટલી બધી ચેલેન્જ શું કરવાનું મૂકી હોય કે કોક કરે તો જિંદગી એને માટે અર્પણ કરી દીધી હોય તોય નથી થતું. લ્યો સ્વામીની વાતોમાં આજ આવ્યું હતું કે ભાઈ ઓલું ઘરવાળા મૂકવા હેલા છે, પૈસા મૂકવા હેલા છે, પણ સ્વભાવ મૂકવો હેલો નથી. એક રેણીએ રહેવું હેલું નહીં. ભગવાનને અર્થે કંઈક કરવું એ હેલું નહીં. મૂકીને બધું આવ્યા છે તો પોતાનું હું એમ ગોખી રાખે. તો ભગવાન હું સમજતા છે કે આને હું એના મારે હું એને પોતાનું બતાવું એ કઈ ખબર પડતી નથી. ભગવાન મૂંઝાઈ જતા છે. પોતાનું ધ્યાન કોણ રાખે, પોતાનું આમ કેમ, પોતાનું હું. પછી આપણે ગરડા થાય તે પોતાનું હું. ગરડા થાય એટલે મરવાનું હોય, બીજું હોય. કોઈક ધ્યાન ન રાખે વહેલા મરી જાય થોડાક, એટલું જ છે. ધ્યાન રાખે તો થોડાક ઝાઝા હેરાન થાય.